નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1885મો એપિસોડ અને 1885મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોના પાપે બીમારી. પ્રશાસન કેટલું બેદરકાર છે, લોકો કેમ બીમાર પડે છે તેનો પર્દાફાશ કરવો છે. સ્માર્ટ સિટીનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે ખેડૂત મજબૂર કેમ. ટેકાના ભાવે ખરીદી મુદ્દે સરકારી અધિકારીઓ સરકારી વિભાગમાંથી જાહેરાત કંઈક કરવામાં આવે છે અને ખેડૂત જ્યારે ટેકાના ભાવે સરકારના કેન્દ્ર પર એની જણસ વેચવા જાય છે ત્યારે બીજું કંઈક કહેવામાં આવે છે. કૃષિ વિભાગને જગાડવા માટે આ મુદ્દો છે. ફરીથી કહું છું, કૃષિ વિભાગને જગાડવા માટે આ મુદ્દો છે. મારા ખેડૂતનું દર્દ નહીં સમજનાર કૃષિ વિભાગના અધિકારીઓ કઈ હદ સુધી ખેડૂતને હેરાન કરે છે એમના અનગઢ નીતિના કારણે એ જાણવું ને સમજવું છે. જ્યારે ત્રીજો મુદ્દો છે, આપણી ચેનલ એબીપી અસ્મિતાએ એક મુદ્દો જે ઉઠાવ્યો હતો એની કેવી અસર આવી છે. આપણે એક મુદ્દો ઉઠાવ્યો હતો વીજળીનો. વીજ તારો ખુલ્લા હોય છે, અકસ્માતો થાય છે તેનો. તે મુદ્દે સારી અસર આવી છે, એ મુદ્દાની ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત સ્વાસ્થ્યને લગતા સૌથી મહત્વના મુદ્દાથી. અમદાવાદ હેરિટેજ સિટી, અમદાવાદ સ્માર્ટ સિટી, અમદાવાદ ક્લીન સિટીમાં અગ્રિમ પંક્તિનું અમદાવાદ. આ બધી વાતો છે, આ બધા સર્ટિફિકેટો પણ છે. તો પછી આ દ્રશ્યો તમે જોજો, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના દ્રશ્યો જોજો, ઘાટલોડિયાની સોસાયટીના દ્રશ્યો જોજો. લોકો કેટલા હેરાન પરેશાન છે આકાંક્ષી એપાર્ટમેન્ટના, એના દ્રશ્યો જોજો. છેલ્લા 4-5 દિવસથી અહીંયા ઘેર બીમારીના ખાટલા છે, માંદગી છે. દર બીજા ત્રીજા વ્યક્તિ એક વ્યક્તિ બીમાર છે. ડાયરિયા થાય છે, વોમિટિંગ થાય છે, તાવ આવે છે, માથું ફાટે છે. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, માત્ર 386 ફ્લેટ છે અહીંયા અને ત્યાં રહેનાર લોકોનું કહેવું એમ છે, અમારી જાત તપાસ પણ થઈ, લોકોનું કહેવું એમ છે કે છેલ્લા 5-6 દિવસમાં 386 મકાનવાળા એપાર્ટમેન્ટમાં 500થી વધુ લોકો બીમાર છે. બીમારીનું કારણ શું? તો કારણ દૂષિત પાણી. દૂષિત પાણી કેવી રીતે થયું? તો નર્મદાનું પાણી જે સપ્લાય થાય છે એને ડ્રેનેજનું પાણી બંને મિક્સ થઈ ગયા. ક્યારે મિક્સ થયા કોઈ જાણતું નથી. ફરિયાદ અને બીમારી ક્યારથી શરૂ થઈ? તો શુક્રવાર શનિવારથી. આજે કયો વાર થયો? બુધવાર. પણ હજી સુધી લોકો બીમાર છે. પ્રશાસનનું કહેવું છે સોમવારે બધું ઠીક કરી દીધું. પણ ભાઈ, શનિ રવિ શું કર્યું? કેમ લોકો બીમાર પડે છે? દુર્ગંધ મારતું પાણી આવે, લોકોના સ્વાસ્થ્યની કોઈ પરવા ન કરે. પણ આપની ચેનલ એબીપી અસ્મિતા સંવાદદાતા રાજલ બારોટ આજે સોસાયટીમાં પહોંચ્યા, એપાર્ટમેન્ટમાં પહોંચ્યા અને જે દર્દનાક સ્થિતિ જોઈ છે ને એ જોજો. હાલત એ છે કે જે સોસાયટીનો કોમ્યુનિટી હોલ હોય એની અંદર ડૉક્ટર્સ બોલાવી, એએમસીમાંથી ડૉક્ટર આવ્યા, રીતસર ત્યાં લાઈન લાગે છે, લોકો સારવાર કરાવે છે. વિચાર કરો, અબાલ વૃદ્ધ તમામ. આ છે મારું અમદાવાદ, આ છે મારું સ્વચ્છ અને સ્વસ્થ અમદાવાદ. રાજલ બારોટનો એ લાંબો રિપોર્ટ હતો. અડધા કલાકનો અમે કાર્યક્રમ કર્યો સવારે. ત્યારબાદ ત્યાં મેયર પહોંચ્યા. પણ પહેલાં જે રાજલ બારોટે જે જોયું ને એના અંશ માત્ર જોઈ લો, નાના અંશ જોઈ લેજો, આઈડિયા આવી જશે આ પ્રશાસન કયા પ્રકારનું છે, સ્માર્ટ સિટીનું પ્રશાસન કયા પ્રકારનું બેદરકાર વાહિયાત નગરોળ છે. જોઈ લો.
લગભગ અહીંયા અમારે 386 જેવા ફ્લેટ છે અને અત્યારે હાલ લગભગ 60 થી 70% લોકો બીમાર છે બેન. દવાખાના આજુબાજુના દવાખાના બી તમે પૂછી આવો તો કેટલી લાઈન લાગી છે. મારી બેબીને તો રાત્રે લોહીની વોમિટો થઈ હતી. મારી સોસાયટીમાં 700 માણસ બીમાર છે. અત્યારે નાવા લાયક એટલી સ્મેલ આવે છે, નાવા લાયક નથી. અહીંયા આગળ સ્થાનિક કોર્પોરેટર છે હિનાબેન, તે પણ અહીંયા આગળ આવી ગયા છે. હિનાબેન, રજૂઆત કરવામાં આવી હતી અહીંયા આગળ ખાસ કરીને ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ ગયું. બંધ કરી દેજો. જ્યારે મને ખબર પડી કે અહીંયા ગટરનું પાણી અને નર્મદાનું પાણી બે મિક્સ થઈ ગયું છે, તે મેં અધિકારી જોડે કામ કરાવડાવ્યું. એ પછી આ લોકોની ટાંકીઓ સાફ કરવામાં મેં મદદ કરી, પ્લસ મેં પાણીના ટેન્કરો મોકલ્યા અને અત્યારે મેં મેડિકલ વાન પણ મોકલી દીધી છે અને ખડે પગે હું ઊભી પણ રહી છું. બેદરકારી કોની બેન? કારણ કે છેલ્લા 3 દિવસથી અને અહીંયા 500 લોકો, એક બે નહીં 500 લોકો બીમાર છે બેન. એ જેની પણ ભૂલ હોય એ હું સ્વીકારવા તૈયાર છું, બરોબર. એના વતી હું ભૂલ સ્વીકારવા તૈયાર છું, બરોબર. પણ અત્યારે તમારું કામ આ પબ્લિકનું કામ થઈ રહ્યું છે એ જુઓ, બસ. બીજું કોઈ જુઓ નહીં. અધિકારી ક્યાં છે, શું છે, કશું ના જુઓ. અહીંયા બધા માણસોની ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે, એની તમે ચિંતા કરો, બરોબર. જવાબદારી એમને લેવી જોઈએ. તમારી ઉપર જે નેતા હોય એમને કેમ જવાબદારી લેતા નથી? ચાર ચૂંટણી હોય છે, તરત બધા આવીને ઉભા રહેશે, તો આ વખતે કેમ કોઈ ઊભું નહીં રહેતું? 3 દિવસથી આ દશા છે અમારી. નવરત્ન, વિનાયક, આ બધું 5 છોડીઓના 4 દિવસથી ગંદુ પાણી જોઈન્ટ થયું. બધાના ટાંકા છે, સોસાયટી એના ખર્ચે ટાંકા સાફ કરાવે છે. વારંવાર ચેરમેન સેક્રેટરીએ કીધું છે, છતાં કોઈ પાણીમાં આજની તારીખમાં આ દવાઓ પૂછો, ઓછામાં ઓછા 700 માણસ તો ત્યાં આગળ બીમારીની આજુબાજુના ડૉક્ટરોની દવા લઈ ચૂકી છે. છતાં પણ કોઈ નિકાલ નહીં, કોઈ જોવા આવ્યું નથી. આપણી સાથે ચેરમેન છે, તેમની સાથે વાત કરીશું. રાકેશભાઈ, સ્વ ખર્ચે આખી સોસાયટીના ઘરે ઘરે બહારથી પાણીના બાટલા આવે છે, બરોબર. અને ટાંકીઓ અમે ઉપર નીચેની બધી સાફ કરાવી નાખી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે બા બીમાર હતા તેમના માટે અહીંયા આગળ સોસાયટી વાળાઓએ એમ્બ્યુલન્સને પણ બોલાવી છે. એટલે કે ખૂબ જ બીમાર અહીંના લોકો છે અને ખાસ કરીને 70 જેટલા લોકો તો એડમિટ છે. અત્યારે હજુ એક વ્યક્તિને અહીંયા આગળ એડમિટ કરવામાં આવી રહ્યા છે. અઠવાડિયા પહેલાંથી લીકેજ હશે, પણ આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી. જ્યારે મોટો ફારો થયો ને, મોટો ફારો, ત્યારે ખ્યાલ આવે. જ્યારે સોસાયટીમાં કમ્પ્લેન થઈ ત્યારે સૌથી પહેલાં અમે પાણી પુરવઠા વિભાગમાં ગયા. પાણી પુરવઠા વિભાગમાં એવું કહેવામાં આવ્યું કે કોઈ પ્રોબ્લેમ નથી, બધું ઓલ રાઈટ છે. અમે ફોટા પાડીને બી લાયા, બધું ઓલ રાઈટ છે. પણ પછી ચેરમેન અને સેક્રેટરી જ્યારે રસ્તા પર પસાર થતા હતા ત્યારે રોડ ઉપર ભંગાણ પડ્યું હતું અને ભંગાણની જાણ પછી એએમસીમાં કરીને ત્યાર પછી બધી હરકતો સામે આવેલી છે. અહીંયા આગળ મેડિકલની જે ટીમ છે અહીંયા, કારણ કે આપ જોઈ રહ્યા છો બાળકોથી લઈને અને સિનિયર સિટીઝન છે કે જે અહીંયા આગળ મેડિકલ ચેકઅપ માટે અહીંયા આગળ આવ્યા છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંના જે સ્થાનિકો છે કે જે હેરાન છે. સાહેબ, લોકોની કઈ સમસ્યા સામે આવી રહી? ઝાડા, ઉલટી અને પેટમાં આટીચૂક મારવી અને અશક્તિ, તાવ, શરીર દુખવું એવી સમસ્યા થઈ છે બધાને. વોમિટ થાય, પેટમાં ચૂક આવે, માથું ચડું રહે, એટલે બધો પ્રોબ્લેમ બની ગયો. એમને કારણે અને આ હાથ પગ પાણી ફેર એમ થાય બેસી જઈએ, હુતા રહીએ છીએ આખો દિવસ. આપ જોઈ રહ્યા છો સિનિયર સિટીઝનનું અત્યારે મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. ઝાડા, ઉલટી, તાવ. ઘરમાં કેટલા લોકો બીમાર છે? 6 જણના હારે. તો પછી ઘરમાં કોણ રોધીએ ખવડાવો કહો? કેટલી તકલીફ. આ બધું હોય તો અધિકારીઓને જોડે રહેવું પડે. આખી સોસાયટી પકડાઈ જાય છે. કેટલા કાલે દવાખાનામાં ગયો, આજે અહીં આવ્યો, પાણીના બાટલા, કેટલા સોસાયટી નુકસાન કેટલું, કેટલા ઘરમાં ખર્ચા થઈ જાય. આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર છો સાહેબ, શું તકલીફ હતી આ પાણીની પાઇપમાં ભંગાણ પડ્યું? આમાં પાણીનું જે ભંગાર પડ્યું એ અમે તાત્કાલિક ચાલુ કરી અને અમે રિપેરિંગ કરી અને તાત્કાલિક જે સાહેબ રિપેરિંગ ક્યારે કર્યું આપે? બસ જે અમને જાણ થઈ તરત જ. અચ્છા, તમને ક્યારે જાણ થઈ? એ જે અમે ત્યાંથી નીકળ્યા અને અહીં જે સેક્રેટરી સાહેબ શુક્રવારથી સાહેબ તપાસ કરી રહ્યા છે, શુક્રવારથી, અને અત્યારે તમે પણ જોઈ રહ્યા છો કેટલા લોકો બીમાર થઈ ગયા છે. સાહેબ, તમારી બેદરકારીના કારણે આટલા બધા લોકો, 500 લોકો બીમાર થઈ ગયા. હું જે બોલું એ તો સાંભળો પહેલા. બોલો, તમારે બોલવાનું જ છે, બોલો. શનિવાર રાત્રે તો આ એક દિવસ પાણી પીધા આટલા દિવસે બીમાર કહું, પાણી લાઈન જનરલી લીકેજ હતી. અમે શનિવારે ખુલ્લો કરાવી
કરાવડાયો ખાડો ત્યારે ખબર પડી કે પાણીની લાઇનની બાજુમાં જે ગટર લાઇન છે ને એ ડ્રેનેજ લાઇન પણ તૂટી ગઈ છે. એટલે બંને જોરદાર રીતે ખરાબ રીતે મિક્સ થયું હતું. બરાબર છે. એટલે અમારે પહેલાં ગટર રિપેર કરવી પડી. એટલે એ ગટરની કામગીરી શનિવાર રાત્રે પૂરી થઈ અને રવિવારે બપોરે પાણીની લાઇનની લીકેજની રિપેરિંગની કામગીરી થઈ. સોમવારે પાણી વાસ મારતું બંધ થઈ ગયું હતું, પણ જે લાઇનમાં ભરાયું હોય એ આવ્યું હતું અને મંગળવારે સવારથી ચોખ્ખું પાણી આવી ગયું છે. બેન ખાલી આ સોસાયટી નહીં, વર્ધમાન કૃપા, શ્યામ સત્તાધાર, બધી જ આજુબાજુની સોસાયટીમાં, ઇવન તો આ બ્રિજની પેલી બાજુ વિનાયક બંગલોસ છે ત્યાં બધે જ આ પરિસ્થિતિ હતી, બધે જ કમ્પ્લેન હતી. કેટલા લોકો બીમાર પડ્યા સાહેબ? બીમાર ન પડ્યાનો આંકડો અમારી પાસે નથી, પણ જે મેઇન લાઇનમાં પ્રોબ્લેમ હતો જનતાનગર, વડીલ 2 મિનિટ, જનતાનગર પાણીની ટાંકીમાંથી જે મેઇન સપ્લાય લાઇન નીકળતી હતી એમાં ભંગાણ હતું અને ત્યાં જ ગટર લાઇન તૂટી હતી. એટલે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને અમે 2 દિવસની એટલે કેટલા સમય મર્યાદા, કેટલા સમયમાં આપે કમ્પ્લીટ? 24 કલાકમાં કામ કરવાનું હોય છે અમારે, પણ આ પરિસ્થિતિ એવી હતી એટલે અમે 48 કલાકની અંદર ગટર અને પાણી બંને રિપેર કરી દીધું છે. આ સ્થિતિ છે મારા અમદાવાદની. ગાટલોડિયા, મારા મુખ્યમંત્રી, મારા ગુજરાતના મુખ્યમંત્રીનો વિસ્તાર. શુક્રવારથી દૂષિત પાણી આવે છે, લોકો બીમાર પડે છે, સોમવારે રિપેર થાય છે. ટાંકીઓ ભરાય છે ગંદા પાણીથી, સોસાયટીના લોકો પોતાના ખર્ચે ખાલી કરે છે. આ છે મારું અમદાવાદ, આ છે મારું સ્માર્ટ સિટી. અને હમણાં જ પેલા સ્વચ્છતા અભિયાનવાળા આવીને સર્વે કરી ગયા, ભલે નંબર જતો રહે, સાચું બતાવીને નંબર લઈ જવા જોઈએ. આ સ્થિતિ છે, ના આપતો સર્ટિફિકેટ. નથી લાયક અમદાવાદ, નથી લાયક. અને એ પણ કહી દઉં, લારી ગલ્લા એ દિવસે અટાવડા જ્યારે પેલું સર્વે કરવા આવ્યા હતા સ્વચ્છતા અભિયાનની, શેના માટે દંભ કરો છો ભાઈ? નથી જોતું સર્ટિફિકેટ. વગર સર્ટિફિકેટે સર્ટિફિકેટ કરતાં પણ સારું હોય ને એવું કેમ આયોજન નથી કરતા? જે પણ કોર્પોરેશનનો અધિકારી સાંભળતો જાણી લો, દંભ કરવાનું નાટક બંધ કરો. નંબર 1, નંબર 2 નથી આવું સ્વચ્છતામાં. સ્વસ્થ રાખો અમને, બહુ થઈ ગયું. જીવતા રહીશું, ટેક્સ ભરીશું. સ્વસ્થ રહીશું તો ઓફિસ સુધી આવીશું, તમારા ઓનલાઈન ભરી શકીશું ટેક્સ. આ સ્થિતિ છે. સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ. રિવરફ્રન્ટ ઉપર દોડવા જઈશું, સાજા આવીશું, દોડીશું, ચાલતા પહોંચીશું. ડાયરી છે તો ત્યાં જવાના રિવરફ્રન્ટ ઉપર. જીતેન્દ્ર પટેલ ડૉક્ટર સાહેબ જોડાયા છે, સિનિયર સર્જન પણ છે. ડૉક્ટર કમલેશભાઈ રાજગોર, નેતા ભાજપ છે. ડૉક્ટર સાહેબ અદ્ભુત છે તમારું મારું આ શહેર. સ્માર્ટ સિટી છે. આ રહ્યું સ્માર્ટ સિટી. પાણીનો વેરો ભરવાનો પૂરો 365 દિવસનો. ગમે ત્યારે ડોળું પાણી આવે તો બીમાર થવાનું, પછી જવાનું ડૉક્ટર જોડે. મોર્નિંગ વોક કરવા કેવી રીતે જાય કોઈ? મને કોઈ ડાયરિયા હોય એ માણસ ક્યાંથી આ ઘાટલોડિયાથી તો જઈ શકે મસ્ત ખુલ્લી હવા લેવા? કેમ આ સ્થિતિ? રોનકભાઈ, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યાં સુધી જય શ્રી રામ અને જય જય શ્રી રામના નારા સાથે ચૂંટણીઓ થતી હશે ત્યાં સુધી બહેરા મૂંગા પ્રતિનિધિઓ પોતાની વાત રજૂ નહીં કરી શકે તો પ્રજાએ કંઈક ભોગ આપવો પડશે. એમાં આરોગ્યનો ભોગ, શિક્ષણનો ભોગ, જીવન સુખાકારીનો ભોગ, જીવન જરૂરિયાતનો ભોગ, આ બધું આપવું પડશે. અને સારું થયું છે કે આ ઘાટલોડિયા વિસ્તારમાં થયું. જો કોટ વિસ્તારમાં થયું હોત તો કહી દેત કે ભાઈ પાકિસ્તાનનો હાથ છે. આવી વરવી પરિસ્થિતિમાં રોનકભાઈ, તમે કેમ અમારા ડૉક્ટરો ઉપર આટલી ઈર્ષ્યા કરો છો? અડવાશમાં કહું છું કે આ ભ્રષ્ટ અધિકારીઓના પ્રતાપે આપણા ડૉક્ટર સાહેબ હું બી હળવાશમાં કહી દઉં, આ બધા અધિકારીઓના કારણે તમને સમાચાર મળે. હા, આ બધા અધિકારીઓ તમે જો હળવાશમાં કહી દઉં આ સ્થિતિ છે. એટલે હું હળવાશમાં કહી દઉં, તમે કેમ અમારા ડૉક્ટર ઉપર આટલી ઈર્ષ્યા કરો છો? આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે આપણા ટેક્સના પૈસાથી આ રોગચાળો ફાટી નીકળે, તમારા ડૉક્ટરો 4 પાંદડે 5 પાંદડે થાય, રસ્તા તૂટી જાય તો કમર પકડાય, ભૂવા પડે તો ફ્રેક્ચર થાય. કહેવાનો ભાવાર્થ છે કે આ જે કાંડ થયું ને હવે શરૂ થઈ ગયું, આ ચોમાસું તમારે શરૂ કરવાનું. રસ્તા કાંડ, જેમ આપણે રામાયણમાં હોય છે ને અયોધ્યા કાંડ, કિષ્કિંધા કાંડ, બાલકાંડ, અલંકા કાંડ, એમ તમારે હવે રસ્તા કાંડ, ભૂવા કાંડ, આરોગ્ય કાંડ, આવા બધા કાંડોની હવે સિરીઝ શરૂ થઈ જશે. મારે એટલું જ કહેવું છે કે હવે આ તમે એપિસોડ બતાવ્યો
એટલે આમ તો તમે અમદાવાદ બોલ્યા, પણ હમણાં પેલા આપણા મિત્ર કર્ણાવતી બોલશે. એટલે આ કર્ણાવતી મહાનગરમાં હવે અધિકારી આકરા થઈ અને બધા જ અધિકારીઓની બિસ્લેરી બોટલો મંગાવી અને હાઈ લેવલ મિટિંગ કરશે અને કેમ પાણી સ્વચ્છ થાય એની ચર્ચાઓ કરશે. એવી આપણને આ અત્યારે કેશુબાપા અને આજે જેની જન્મ જયંતિ છે એવા ચીમનભાઈ પટેલના પુણ્ય પ્રતાપે નમામી દેવી નર્મદા એ સમગ્ર અમદાવાદને એક પવિત્ર પાણી મળે છે. પવિત્ર નર્મદાના જળને દૂષિત કરવાનું કામ આ કોઈ કરતું હોય તો આ અધિકારીઓ કરતા હોય છે. અને પરિણામે આ અધિકારીઓ શું કરશે? આ અધિકારીઓ એક હાઈ લેવલ મિટિંગ બોલાવીને તાત્કાલિક રિપેર કરી નાખો એટલે અવસર નંદ ઘેર આનંદ ભયો જય ગનૈયા લાલ કી. અવસર આફતને અવસરમાં ફેરવી નાખશે. 5 રૂપિયાનું કામ 50 રૂપિયામાં કરી અને વાહવાહી કરવાની કોશિશ કરશે. કોઈનો હાથ ભાગી નાખવો અને પછી કે અમે એને ફ્રેક્ચરમાં પ્લેટિંગે કરી આપ્યું, તો હાથ શું કામ ભાગ્યો? એની ચર્ચા કરવાને બદલે આ લોકો આ પ્રકારે કરશે. અત્યારે હું બહુ આ કડવાશમાં કહી રહ્યો છું કે અત્યારે કોઈ એક બાગેશ્વરના બાબા માટે એક મ્યુનિસિપાલિટી આખી રવાડે ચડી છે. આપણે તો આ ભ્રષ્ટ તંત્રના કારણે કોઈ પણ સંજોગોમાં કંઈ થઈ શકે એમ નથી. આપણે બાગેશ્વર બાબાને પ્રણામ કરો અને ઉપર પ્રાર્થના કરો કે તમે એવી ભક્તિ કરો, એવી શક્તિ કરો કે અમારા અમદાવાદને જો તમારી ભક્તિ અને શક્તિથી શુદ્ધ પાણી, આહાર, વિહાર, સારા રસ્તાઓ, બગીચા મળતા હોય તો આપણે એ જ કામ કરો. જેવી રીતે ભૂવોત્સવ, આપણે રણોત્સવ, રમતોત્સવ, પ્રવેશોત્સવ, નવરાત્રિ મહોત્સવ કરીએ છીએ, ભૂવોત્સવ પણ કરવા માંડો. કેટલી અને અત્યારના આપણા મેયર તો બહુ જ ધાર્મિક છે. એટલે જો યજ્ઞ કરવાથી એ કંઈક કામ થતું હોય તો હું ઈચ્છું કે યજ્ઞ કરીને પણ આ કંઈક આ પ્રજાને તમે કંઈક ના કંઈક રાહત આપો. ધૂલ ચહેરે पे थी और आईना साफ करने का हमारा इरादा होता है. આપણે જ્યાં મૂળ છે ત્યાં જોતા નથી, પરંતુ પછી આ લિફાફોથી કરતા આ ભ્રષ્ટ અધિકારીઓ સામે જ્યાં સુધી પગલાં નહીં લેવાય. અને રોનકભાઈ એક દાખલો આપું કે મારી હોસ્પિટલમાં નર્સને ઇન્જેક્શન આપવાથી અગર ગુમડું થાય તો એની સંપૂર્ણ જવાબદારી ડૉક્ટર જીતુભાઈ પટેલની હોય છે. તો કોઈ માદો પડે મરી જાય તો એ કમિશનર ઉપર આપણે કેસ દાખલ કરવો પડે. અને કમિશનરને જે દિવસે પ્રજા આ હાઈકોર્ટમાં લઈ જશે એ દિવસે કમિશનર સીધા થઈ જશે, અધિકારીઓ સીધા થઈ જશે. આ તો કોઈક નાના અધિકારીને સસ્પેન્ડ કરી દેશે અને પોતે પછી મોટી મોટી વાતો કરવા માંડશે. એટલે રોનકભાઈ મારું તો ઈચ્છું એ છે કે આ એક પહેલો એપિસોડ શરૂ થયો. હવે ભૂવોત્સવ શરૂ થશે, પછી રસ્તા ઉત્સવ શરૂ, તમારો કાંડ શરૂ થશે, પછી તમારે કંઈક તૂટેલી વસ્તુઓનો આ બધું હવે તમારે કરવું પડશે એવું મને લાગે છે. ડૉક્ટર સાહેબ જોડાયેલા રહેજો. બીજા ડૉક્ટર સાહેબ જોડાય, કમલેશભાઈ રાજગોર સાહેબ. ડૉક્ટર, ઘટના થાય, કામ ચાલતું હોય તો પાઇપલાઇન તૂટે માની પણ લઉં, પણ પાણી મિક્સ થઈને આવે, ગટર ડ્રેનેજનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈને આવે તો સેમ ડે તુરંત બધાને ખબર પડે અને સ્વાભાવિક રીતે જાણકારી પણ કરવામાં આવે. શુક્રવાર શનિવારની ઘટના સોમવારે રિપેર થાય ત્યાં સુધી આ પ્રકારનું પાણી પહોંચે. પેલા કોર્પોરેટર મેડમ એમ કે મેં ટેન્કર પહોંચાડ્યા 4 હોય કોર્પોરેટર, એક જ પહોંચ્યા હતા. તમારે મેયર ચોક્કસ પહોંચ્યા, મેયર ચોક્કસથી પહોંચે એ વાત હકીકત છે. અમે એક અડધો કલાક ટેલિકાસ્ટ કર્યું, મેયરના ધ્યાનમાં મેયર પહોંચ્યા. હું શબ્દ વાપરું છું, અડધો કલાક ટેલિકાસ્ટ કર્યું, મેયર સાહેબના ધ્યાનમાં આવ્યું, મેયર સાહેબ પહોંચ્યા. પેલા 3 કોર્પોરેટરને પછી સમય મળ્યો છે. પેલા બેન પાસે એમ કહે કે આ બંધ કરો, પછી ક્યાંક જે કર્યા છે એની વાત કરો. એટલે અમે પહેલું તો કોર્પોરેશનની નોકરી કરતા નથી ને કરવા નહીં માગતા. એટલે કોર્પોરેટરો કે કમિશનર એમ વિચારતા હોય ને કે અમે એનું PR કરીએ, ખાડામાં ગયું. કાલ બંધ કરતો હોય ને કોર્પોરેશનવાળો પ્રોપર્ટી સાચો ખોટો કાઢીને તો આ જ કરે. કોઈના બાપના પૈસાથી મારા ઘરનો ચૂલો નહીં અડકતો. પેલો એરિયા કોર્પોરેટર એમ કે બંધ કર કેમેરો, પેલો અધિકારી એમ કે જે થાય બતાવો. આ બધું ના હોય, ક્યારે જ સુધારવાના છે. નવા ચૂંટાઈને આવ્યા તમારા જનપ્રતિનિધિઓ, ટ્રેનિંગ બેનિંગ આપજો. નકર આ છે ને તમારા બધાની હોસ્પિટલોમાં આવું જ પાણી સપ્લાય કરતા થઈ જશે, ખાડિયામાં આવું જ પાણી જતું થશે,
અને ખાનપુર કાર્યાલય ઉપર તમારે તો આવું જ પાણી થશે. એટલે મહેરબાની કરીને સુધારજો. તમે તો ડૉક્ટર છો ને, પાણીની મહત્તા સમજો છો ને સાહેબ. રોનકભાઈ, આ આખો એપિસોડ જે છે એ થવાનું કારણ આપે જણાવ્યું છે કે પીવાના પાણીની લાઈન તૂટી અને એની જોડે ગટર લાઈન હતી ને એનું પાણી મિક્સ થયું. ચોક્કસ લાઈન ક્યારે સંધાઈ, શું થઈ, એ તો હવે આપણે જેમ તમે કીધું એ રીતે તમે કદાચ 24 કલાકના બદલે 48 કલાકે જે કામ પૂરું થયું હોય એવું અધિકારી પણ પોતાની રીતે કબૂલી રહ્યા છે. એટલે અધિકારીઓએ પોતાની રીતે કામ કર્યું છે, પરંતુ એ 48 કલાકમાં જે પાણી પછી બીજા 48 કલાક લાઈનમાં જતું રહ્યું હોય એ પીવાના યુઝમાં ન લેવું જોઈએ. અને પીવાના યુઝમાં કમનસીબે લેવાઈ ગયું છે જે સોસાયટીઓમાં, એમાં આ જેમ ઝાડા ઉલટીનું પ્રમાણ હોય કે પછી ફૂડ પોઈઝનિંગનું વસ્તુ હોય કે પછી કોઈ પણ વિષયનો વસ્તુ હોય એ થતું હોય છે. આ જે ઝાડા ઉલટી થયા છે એ દૂષિત પાણીના કારણે થાય છે, એ તો સ્વાભાવિક છે. અને એના કારણે લોકો બીમાર હોય, અને એવું નથી કે ઝાડા જ થાય કે એકલા ઉલટી જ થાય, પેટમાં ચૂક આવે ને અશક્તિ, કમજોરી અને બીજા ઘણા નાના મોટા પેટના લગતા રોગો થતા હોય છે. અને એ રોગો જ્યાં સુધી પાણી પીવાઈ ગયું હોય અને એના અસર નાબૂદ ના થાય ત્યાં સુધી 2 કે 3 દિવસ અથવા તો 4 દિવસ પણ રહેતા હોય છે. એટલે આ કમનસીબ ઘટના છે. ચોક્કસ કોના કારણે થયું, શું થયું, આપણે બહુ ચર્ચા કરી છે. દુઃખદ ઘટના પણ ગણી શકાય અને ગંભીર ઘટના પણ ગણી શકાય. અમે ક્યાંય એવું નથી કહેતા કે કાંડ ન થાય, પરંતુ ભૂતકાળની અંદર કેટલા કાંડ થતા એ બધા જ સાહેબ અમારા વડીલ મિત્રોએ કીધા છે કે શહેરની અંદર ગટરોની અંદર ને આ બધા કાંડ થતા હતા ભૂતકાળમાં. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આ બધા જ કાંડોને આપણે ઓછા કર્યા છે. અને તાત્કાલિક અસરથી તમે જેમ કીધું ને, મને નવાઈ લાગે છે કે આપે જ વખાણ કરે કે મેયરશ્રી હાજર હતા, પણ મેયરશ્રીથી આગળ બી બીજા 2 દિવસ પહેલા એટલે રવિવારે રાત્રે ત્યાંના કોર્પોરેટર, આ જ્યારે સંધાતું હતું ત્યારે હિનાબેન કરીને કોર્પોરેટર છે હાજર જ હતા. અને એમણે આ કામ પરિપૂર્ણ થયા પછી સોસાયટી વાળાને કીધું પણ હતું કે જો આ પાણી તમે પીશો તો 1 દિવસ કે 2 દિવસ સુધી ન પીશો, ખાલી વપરાશમાં લેજો, પીવાના પાણીમાં યુઝ ન લેજો. જે લોકોને ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે ને પીવાઈ ગયું છે એના કારણે આ આખો એપિસોડ થયો છે. પરંતુ હું છટકવા નથી માંગતો આટલું કહીને કે ચલો આ કાંડ થયા છે તો છટકી જઈએ. ચોક્કસ હું એવું માનું છું કે અધિકારીઓએ જો ક્યાંક ને ક્યાંક થોડી લાપરવાહી વાપરી હોત તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ આપણે આટલા બધા આખી સોસાયટી જ બીમાર પડી ગઈ એને અટકાવી શકીએ. બીમારી થયા પછીનું જે તંત્ર જાગ્યું છે. ડૉક્ટર સાહેબ, કોઈ જાગ્યું નથી, ઊંઘતું જ રહ્યું. આપ ડૉક્ટર સાહેબ જોડાયેલા રહેજો. ફરીથી કહું, પ્રણવભાઈ પંડિત સાહેબ મારી સાથે જોડાયા છે એટલે આપને રોક્યા છે. ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર છે પંડિત સાહેબ. મારા અમદાવાદમાં ડ્રેનેજનું અને પીવાનું પાણી મિક્સ થાય છે, જાણકારી પહોંચાડવામાં આવે છે. એન્જિનિયર કહે છે 24 કલાકમાં રિપેર થયો, અમે 48 કલાકમાં રિપેર કર્યું. કેમ લોકો, હું સાદું સીધું કોઈ ટેકનિકલ નથી સમજવું, આપ સિટી એન્જિનિયર છો, તમારા શહેરના લોકો શું કરવા આવું મલિન પાણી પીને બીમાર પડે? રોનકભાઈ સાહેબ, ખાસ તો મારી નમ્ર પહેલા તો વિનંતી કે અમને જે ફરિયાદ મળી અને તાત્કાલિક એટેન્ડ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો. 30મી તારીખે અમને જ્યારે ફરિયાદ મળેલી હતી લીકેજની, સવારે મોર્નિંગ રાઉન્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર જે મોર્નિંગ રાઉન્ડમાં ગયો હતો તેને મળી હતી. તેણે નીચેનું લીકેજ પણ ખોલાવડાવ્યું. લીકેજ ખોલાવ્યું ત્યારે નીચે ખબર પડી કે ગટર લાઈન પણ ડેમેજ છે. એટલે એણે 31મી તારીખે ગટર લાઈનનું ડેમેજ પણ રિપેર કરી એક્ઝિક્યુટ કરી દીધેલું હતું. આ દરમિયાનમાં જે પાણી અંદર જે તે 4 કે 5 સોસાયટીમાં જે અંદર પડેલું હતું તે સોસાયટીના સભ્યોને પણ આ લોકોએ સિસ્ટમ તરફથી જાણ કરવામાં આવી હતી અને પીવાના પાણી માટે ટેન્કર પણ આપવામાં આવી હતી. અને હાલમાં પણ અત્યારે દરેક સોસાયટીમાં જે જગ્યાએ દૂષિત પાણી જે ટેન્કરો અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ભરેલું છે એ ખાલી કરીને ટેન્કરથી એને સફાઈની કામગીરી ચાલુ છે. પંડિત સાહેબ, મારી રિપોર્ટર ગઈ, આપ કહો છો ને સફાઈ કરીને, ટાંકીઓની સફાઈ એ સોસાયટીવાળાએ કરી છે, રાત જાગીને કરી છે. સોસાયટીવાળા લોકોએ કહ્યું છે કે અમે બહારથી જાતે પાણી લાવ્યા છે પીવાનું સારું સ્વસ્થ. એટલે આપને સાથે શું રિપોર્ટ આવ્યો ચેક કરાવજો. સોસાયટીના લોકોએ એવું તો હતું ને, અમે શીખવાડીને બોલાવ્યું હતું, અમે તો કેમેરો લઈને ચાલુ કરેલું
અને એ લોકો અને ટાંકીઓ અમે પહેલી- સાફ કરી. પહેલી તારીખ દૂષિત પાણી આવે સાહેબ, મને એટલું કહો પહેલી- સાહેબ. સાહેબ દૂષિત પાણી આવે, ગટરનું પાણી કેટલું ગંદુ આપણે જાણીએ ને. તરત- બીજી ત્રીજી તરત મિનિટે જ સૂચના આપણે આવે કે ના સાહેબ- આવે સાહેબ? રોનકભાઈ સાહેબ, તરત જ 30મી તારીખે જે માલુમ પડ્યું આપણે નીચેની ગટર તૂટી ગયેલી છે, 31મી તારીખે એનું ઓન ધી સ્પોટ આપણે 31મી તારીખે ગટર પણ રિપેર કરી નાખેલી હતી અને નેક્સ્ટ ડે આપણે આપણું ક્લોરીન પણ ચેક કરેલું હતું ત્યાં આગળ, જે સપ્લાય ચાલુ કર્યો નેક્સ્ટ ડે, કારણ કે વચ્ચે તો લાઈન જ બંધ હતી એટલે સપ્લાય આપ્યો જ નહોતો, લાઈન તૂટી ગઈ હતી એટલે લાઈન રિપેર કર્યા પછી આપણે જે સપ્લાય આપ્યો એ સપ્લાય પણ આપણે ચેક કર્યો હતો અને તરત જ સપ્લાય ચેક કર્યા પછી પણ જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં આગળ આપણે આપણા બી માણસો મૂકેલા છે સફાઈ કરવા માટે અને જે તે જાગૃત નાગરિકો મારફતે પણ આપણે કહેવડાવ્યું હતું કે આ જગ્યાએ તમારે આ પાણી પીવાનું નથી, ટાંકી સફાઈ કરાવજો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ તમને સફાઈમાં મદદ કરશે અને સફાઈ કોર્પોરેશને ચાલુ પણ કરાવી દીધેલી હતી તરત જ. નહીં, સોસાયટી વાળાનું સ્પષ્ટ કેવું છે ટાંકીઓ અમે સાફ કરી છે પંડિત સાહેબ, સ્પષ્ટ કેવું છે. સાહેબ હવે અને બીજું હજી આપની વાત ના, મારી વાત આપની સાચી ન જોડે હોઈ હું શકે, મને જે કહ્યું એ કહું સાહેબ. અને મારું આટલું જ કહેવું સાહેબ, જી સર. અમે 365 દિવસનો ટેક્સ ભરીએ છીએ, પાણીનો ટેક્સ, વેરાની વાત કરું, 365 દિવસ શુદ્ધ પાણી આપવાની જવાબદારી કોર્પોરેશનની છે. 3 દિવસ 2 દિવસ અશુદ્ધ પાણી શું કરવા મારું આ કાટલોડિયા પીવે, મને આટલું કહી દો બસ. જે વ્યવસ્થા આપની કરી વાત સાથે હું કરવાની. બિલકુલ ના, વ્યવસ્થા કરવાની ને એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇજનેર વિભાગ 100% જવાબદાર છે. પ્રયત્ન ના થયો હોય તો આખી વસ્તુ અલગ છે. ઓન ધી સ્પોટ પ્રયત્ન પણ કરવામાં આવેલો હતો. 30મીએ સવારે જે મોર્નિંગ રાઉન્ડમાં માલુમ પડ્યું હતું એ જ મોર્નિંગ રાઉન્ડમાં લીકેજનો ખાડો બી કરી દેવામાં આવ્યો હતો. નીચેની ડ્રેનેજ લાઇન તૂટેલી માલુમ પડી હતી એટલે એ ડ્રેનેજ લાઇન પણ 31મીએ રાત્રે આપણે ક્લિયર કરી નાખી હતી રિપેર કરીને. પંડિત સાહેબ, સોસાયટીના પ્રમુખ મંત્રી એમ કહે છે કે અમે ચેક કરવા નીકળ્યા ને અમે જોયું કે ભંગાણ પડેલું છે, અમે જાણ કરી કે આ ભંગાણ છે એવું સોસાયટીવાળાએ જાણ કરી. ના, સોસાયટીના જાગૃત માણસોએ પણ જાણ કરી અને અમારા મોર્નિંગ સોસાયટીવાળાએ જાણ કરી. જો તમારા વાળાને ખબર પડી ગઈ હતી તો 1 સેકન્ડથી પાણી બંધ કરાવી દેવાય. હું આપને એ જ કહું છું સાહેબ કે જે મોર્નિંગ રાઉન્ડમાં જે આસિસ્ટન્ટ એન્જિનિયર હતો તેને તે જ સ્થળ ઉપર જઈ અને એને તાત્કાલિક આ બંધ કરાવ્યું હતું સાહેબ. પંડિત સાહેબ, અપેક્ષા રાખું છું જી સર, આ સમયમાં સ્માર્ટ સિટી કહેવાનો જો આપણે અધિકાર ધરાવતા હોય તો 1-અડધી સેકન્ડ પણ દૂષિત પાણી ન આવે ને એ જોવાની વ્યવસ્થા કોર્પોરેશનની છે. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. અપેક્ષા રાખું એ પ્રમાણેની કાર્યવાહી થાય. રાજગોર સાહેબ, જો હું ચોખ્ખું કહું, હું તો સ્પષ્ટ કહું, 1 મિનિટ પણ જો અથવા સ્માર્ટ સિટી નથી, આપણે કબૂલી લો, આપણે બનાવટો કરીએ છીએ ને, મારી સમસ્યા શું તમને કહું, હું આ સહન નહીં કરી શકતો. હમણાં કોઈ મને મળ્યો એવું કે અમારી લારી એટલે હટાવડાય કે દિલ્હીથી સાહેબો આવવાના. કયા? એટલે કે પેલું સફાઈવાળું હોય ને, સ્વચ્છતા અભિયાન, એની ચકાસણી કરવા. એટલે કોઈ ચકાસણી કરવાનું એટલે ખાલી હટાવવાનું, પાછું હતું એનું એ વાત સમજો મારે કહેવાની. નહીં જોતું ભાઈ સર્ટિફિકેટ, નહીં જોતું એવું સર્ટિફિકેટ, વગર સર્ટિફિકેટ સાથ ના રાખી શકીએ. આ દમ છે ને ડૉક્ટર સાહેબ, એ ભારે પડે, એ ભારે પડે. અને ક્યાં સુધી આવું? નહીં રોનકભાઈ, આમાં સોસાયટીઓનો આક્રોશ હોય એ પણ હું સમજી શકું છું ને હું સોસાયટીના કોઈ રહીશોને ખોટા છે એવું નથી સાબિત કરવા માંગતો, પરંતુ જે બી ઘટના બન્યા પછી અર્બનની ટીમ હોય, ડોક્ટરોની ટીમ હોય કે પછી કમિશનરની ટીમ હોય, આદરણીય મેયરશ્રી પોતે હાજર રહ્યા, હિતેશભાઈ બારોટ, અને કોર્પોરેટરોએ પણ પોતાની રીતે કામ કર્યું છે. નથી કર્યું એવું કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ આક્રોશમાં બોલતું હશે, પરંતુ આક્રોશમાં બોલતા હશે, પરંતુ કર્યું છે. રાજગોર સાહેબ, ટેન્કરો થોડું કરેક્શન છે, પણ છતાંય થોડું કરેક્શન આ બધું કહીને અમે છટકી જવા નથી માંગતા. થોડું કરેક્શન ચોક્કસ જવાબદારી તંત્રની, આરોગ્ય અધિકારીની બને છે, અથવા તો જે તંત્રની બને છે એ જવાબદાર અધિકારીઓને પણ કમિશનરને એના મારફતે પૂછવામાં આવશે કે ભાઈ તમે ક્યાં આગળ લેટ કર્યું તો ક્યાં ભૂલ થઈ છે તમારી. ચોક્કસ કમનસીબ ઘટના છે અને ઝડપથી એ કમનસીબમાં બીમાર પડેલા લોકોને જલ્દી સાજા થાય એના માટે અત્યારે ડોક્ટરોની ટીમ પણ ખડે ભગે એમની સાથે હાથ મિલાવીને કામ કરી રહી છે. ક્યાંક કોઈ પ્રાઇવેટમાં કોઈ
પેશન્ટો દાખલ થયા હશે, તો મેં 2 કે 3 પેશન્ટોને આજે જ અત્યારે સંપર્ક કર્યો છે કે ભુવનદેવ વિસ્તારની હોસ્પિટલમાં દાખલ થયા છે, તો એમને પણ તપાસ કરી છે, પણ પરિસ્થિતિ અત્યારે એ લોકોની પણ સારી છે. એટલે ક્યાંય છટકી જવા નથી માંગતા. અમે જે પણ કામ કર્યું છે, મેયરશ્રી છે, કમિશનરની ટીમ છે, કોર્પોરેશનની ટીમ છે, કામ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક કંઈક ભૂલ થઈ હશે તો એ પણ હવે આપના માધ્યમથી ક્યાંક ને ક્યાંક સુધારવાની કોશિશ કરીશ. આપે જે કહ્યું ને, એક કોર્પોરેટર ચોક્કસ હતા, કોર્પોરેટરો નહોતા પહોંચ્યા, કોર્પોરેટર પહોંચ્યા હતા. ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ સાહેબ, તમે કંઈક કહેવા માગતા હતા, કહી દો. હું એ જ કહેવા માગું છું કે હમણાં કે કાંડ પહેલાં થતા તો હું કોઈ પક્ષની વાત કરતો નહોતો. 36 વર્ષથી શાસન કરતા હોઈએ ને તો આટલી તો જવાબદારી શુદ્ધ પાણીની હોય. એક દાખલો આપું રોનકભાઈ, હમણાં અઠવાડિયા પહેલાં હું પરદેશ હતો, હોટલમાં ગયો, પાણી નહોતું, એટલે મેં કીધું કે ભાઈ પાણી મારા રૂમમાં નથી, એટલે એમણે કીધું કે નળનું પાણી પી લેવાનું. અહીંયા તો રાષ્ટ્રપતિએ નળનું પાણી પીવા એની ભાષામાં કીધું. એટલે હું જરા ગરમ થઈને આગળ ગયો તો એના સાહેબે મને પ્રેમથી એવું કીધું કે અમારા ટોયલેટના નળમાં, બાથરૂમના નળમાં જે પાણી આવે છે ને એ પીવાનું પાણી પણ હોય છે. કહેવાનો ભાવ કે પરદેશ ક્યાં છે ને આપણે ક્યાં છીએ. અત્યારે તો એવું કરવું પડે કે ધૂમ્રપાન તબિયત માટે હાનિકારક છે, એના માટે દરેક જગ્યાએ બોર્ડ મારો કે અમદાવાદ શહેરનું પાણી, પીવાનું પાણી એ તબિયત માટે હાનિકારક છે. આવું જ્યારે લખીશું ત્યારે થશે. તંત્રએ માત્ર સારવાર કરી એનાથી છટકી ન જવાય. એ લોકોના હજારો રૂપિયાનો ખર્ચ થયો, કોઈની નોકરી ગઈ, કોઈ બીમાર પડ્યું અને કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ? અને આ જ્યાં સુધી જવાબદારી તય કરી અને એ લોકોને જેલના સળિયા પાછળ, અને જો આક્રોશ કરું તો ફાંસીએ લટકાવી દો, કારણ કે જો અધિકારીઓની બેદરકારીથી પુલ પડે ને નીચે કોઈ દબાઈ જાય ને તો એને ફાંસીએ લટકાવો. આ જ્યાં સુધી કાયદા નહીં આવે ને ત્યાં સુધી રોનકભાઈ તમારા આ 1885મો એપિસોડ છે ને, 18,85,000ના એપિસોડે આપણે આ જ ચર્ચા કરતા આવીશું. ડૉક્ટર સાહેબ, આપણે તો પેલો કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ, કર્મણે વાધિકારસ્તે એને એટલે કરે રાખીએ છીએ, બરાબર, અને કરતા રહીશું. એ બી પાક્કું, એ બી પાક્કું. એ કરો છે એટલે આટલું. આ બંનેનો ખૂબ ખૂબ આભાર.